તો આગળ વાત કરીએ જૂનાગઢની। જૂનાગઢ શહેરમાં વરસાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જૂનાગઢ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલથી અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે। ધોધમાર વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે। માર્ગો પર નદીઓની જેમ પાણી વહેતા થયા છે। ગાયત્રી મંદિર, વાઘેશ્વરી મંદિર પાસે પાણી ભરાઈ ગયા છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જૂનાગઢના ગાયત્રી મંદિર પાસેના છે। બીજી તરફ વાઘેશ્વરી મંદિર જે આવેલું છે ત્યાં પણ રસ્તા પરથી જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જૂનાગઢમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદને કારણે અનેક રસ્તાઓ પર જળમગ્ન બન્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સાગર આપણી સાથે ફોન લાઈન પર છે। સાગર, જૂનાગઢમાં ભારે વરસાદ સતત બીજા દિવસે અનેક રસ્તાઓ પર જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે, શું વિગતો? જી ચોક્કસથી જણાવી દઉં તો હાલ જે જૂનાગઢમાં જૂનાગઢ જિલ્લામાં જે મેઘરાજાની છે સતત બીજા દિવસે ધમાકેદાર બેટિંગ શરૂ છે અને સતત બીજા દિવસે બપોર બાદ આજે ફરીથી વાતાવરણ પલટાયું હતું અને ફરીથી વરસાદમય વાતાવરણ થયું હતું। ત્યારે જૂનાગઢનો જે વાણંદ સોસાયટી વિસ્તાર છે ત્યાં રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળ્યા છે, કારણ કે ઉપરવાસમાં જે ભારે વરસાદ છે તેને લઈને પાણીની સારી એવી આવક વધી છે। બીજી તરફ જોઈએ તો લોકોને ક્યાંક મુશ્કેલી પણ પડી રહી હોય છે, તો બીજી તરફ જે સોસાયટીના જે રસ્તાઓ છે પાણીમાં ગરકાવ થયા છે। ઉપરવાસમાં જે પાણીનો વરસાદ છે એને કારણે જે જૂનાગઢનું ગાયત્રી મંદિર, વાઘેશ્વરી મંદિર જે છે ત્યાં પણ સારો પાણીનો ફ્લો જોવા મળ્યો હતો। ચોક્કસથી સાગર, માહિતી બદલ આભાર। તો જૂનાગઢમાં ભારે વરસાદ વરસ્યો છે। સતત બીજા દિવસ વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન બનતા વાહન ચાલકો પણ પરેશાન બન્યા છે।